નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કિશોર ગજેરા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આપણે અભ્યાસ કરી રહ્યા છીએ ડિપાર્ટમેન્ટલ અકાઉન્ટ. એનો એક્ઝામ્પલ નંબર છે 11. શ્રી રમણભાઈ પટેલ runs a retail shop having two departments, television and radio. રમણભાઈ પટેલ એ એક રિટેલ શોપ ચલાવે છે જેમાં બે ડિપાર્ટમેન્ટ છે, ટેલિવિઝન ને રેડિયો. The trial balance extracted from the books on 31st March 21 was as under. First of all, capital 1420, liability side. Drawings a capital માંથી minus, stock 1420, opening stock, trading debit, sales trading credit, purchase trading debit, salary profit and loss debit, advertisement rent and rates, commission sundry expenses આ બધું profit and loss debit. Furniture debtors 6% government loan આટલું asset side. હવે અહીં લોન છે 20000 એની 6% લેખે તમારે ઇન્ટરેસ્ટ જોવું પડે. જે ઇન્ટરેસ્ટ થાય 1200 એટલે આમાં એક સ્ટાર કરી રાખજો, આમાં ઇનર એડજસ્ટમેન્ટ હોઈ શકે. સેન્ડરી ક્રેડિટર્સ લાયબિલિટી સાઇડ, ઇન્ટરેસ્ટ લખાશે પ્રોફિટ એન્ડ લોસ માં ક્રેડિટ સાઇડ. અહીંયા તમને જનરલ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ બનાવવાનું કીધું નથી અને જનરલ પ્રોફિટ એન્ડ લોસ ની કોઈ પણ વિગત આપી નથી. આ એક ઇન્ટરેસ્ટ એવું છે કે જે જનરલ પ્રોફિટ એન્ડ લોસ માં આવે તો આને આપણે પ્રોફિટ એન્ડ લોસ, જે આપણું ડિપાર્ટમેન્ટલ પ્રોફિટ એન્ડ લોસ આવે એમાં ક્રેડિટ સાઇડ લખી દઈશું. બેડ ડેપ્ટ રિઝર્વ, આનું તમારે પ્રોફિટ એન્ડ લોસ ની ડેબિટ સાઇડ પેલું ફોર્મેટ બનાવવાનું. બેડ ડેપ્ટ ટ્રાયલ બેલેન્સ, બેડ ડેપ્ટ એડજસ્ટમેન્ટ પ્લસ બેડ ડેપ્ટ રિઝર્વ એડજસ્ટમેન્ટ માઈનસ બેડ ડેપ્ટ રિઝર્વ ટ્રાયલ બેલેન્સ, આ માઈનસ થશે. કેશ ઓન હેન્ડ એસેટ સાઇડ. From the following particulars, prepare departmental trading and profit and loss account for the year ended 31st March 21 and a balance sheet as on that date. Closing stock on 31st March 21, balance sheet my asset side and trading my credit side. Second, write off 2400 as bad debts from debtors and increase bad debt reserve till 10% on debtors. એક તો ડેપ્ટર્સ માંથી 2400 બેડ ડેપ્ટ માઈનસ કરવાની અને પછી જે વધે એમાંથી 10% બેડ ડેપ્ટ રિઝર્વ 10% બેડ ડેપ્ટ રિઝર્વ માઈનસ કરવાની. આ બંનેની બે એન્ટ્રી, એક ડેપ્ટર્સ માંથી માઈનસ અને બીજી પ્રોફિટ એન્ડ લોસ ની ડેબિટ સાઇડ. એટલે બે નંબરને ટિક કરો તમે ડેપ્ટર્સ માં અને પેલી બેડ ડેપ્ટ રિઝર્વ જે આપી છે છેલ્લેથી બીજી એમાં પણ ટિક કરજો, બેડ ડેપ્ટ રિઝર્વ. Third, expenses outstanding on 31st March 21 were advertisement 2600, salaries 2400 and commission 3400. આ ત્રણ નંબર આ ત્રણેયમાં ટિક કરો, સેલરી, એડવર્ટાઇઝમેન્ટ એન્ડ કમિશન. આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સીસ છે ત્રણેયમાં એક એન્ટ્રી પ્લસ થાય અને બીજી એન્ટ્રી ત્રણેય ત્રણની લાયબિલિટી સાઇડ જાય, લાયબિલિટી સાઇડ. 4, provide depreciation on furniture and fixtures at 10%. ફર્નિચર એન્ડ ફિક્ચર્સ માં 4 નંબર ટિક કરો. એક એન્ટ્રી ફર્નિચર ફિક્ચર્સ માંથી માઈનસ, બીજી એન્ટ્રી પ્રોફિટ એન્ડ લોસ ની ડેબિટ સાઇડ. એન્ડ નંબર 5, revenue items are to be allocated between radio and television department in the ratio of 2:1. મહેસૂલી જે કઈ એક્સપેન્સીસ કે ઇન્કમ હોય એ પ્રોફિટ એન્ડ લોસ ની કે ટ્રેડિંગ ની એ તમારે 2:1, રેવન્યુ એટલે મહેસૂલી 2:1 પ્રમાણે ફાળવી દો. આમાં સેલ્સ ના આધારે કે પરચેઝ ના આધારે કે એરિયા ઓક્યુપાઈડ એવું કંઈ જ નહીં. ફર્સ્ટ ઓફ ઓલ કેપિટલ આપી છે અહીંયા, કેપિટલ બેલેન્સ શીટમાં લાયબિલિટી એન્ડ એસેટ્સ. कैपिटल इनर कॉलम 1 lakh प्लस प्रॉफिट डिपार्टमेंट
television and radio minus drawing 20,000 into bracket minus 20,000. Then opening stock, trading debit to opening stock 90,000 and 42,000. Sales, credit side 5,88,000, 2,92,000. Purchase, debit side 4,50,000 and 2,30,000. Salary, profit and loss debit first of all to salary inner column 25,200 plus outstanding ત્રણ નંબરમાં આપી છે 2400 અને આ બંનેનું ટોટલ એ 2:1 એ પ્રમાણે ફાળવી દેવાનું 2:1 એટલે સેલેરી આવશે 18,400 and 9,200. Then advertisement, $17,800 plus outstanding $2,600 and distribution 13,600, 6,800. Rent and rates, to rent and rates total છે 6,200, sorry 6,300 એટલે 4,200 and 2,100. આમાં કોઈ આઉટસ્ટેન્ડિંગ નથી. Now commission, $21,200 inner column plus outstanding $3,400 and distribution 16,400 and 8,200. Sundry expenses $10,200 2:1 प्रमाणे 6,800 3,400. Furniture and fittings asset side $24,600 minus 10% depreciation 2,460 એટલે આઉટર કોલમ માં જાય 22,140 અને 2,460 ની બીજી એન્ટ્રી પ્રોફિટ એન્ડ લોસ ની ડેબિટ સાઇડ ટુ ડેપ્રિસિએશન ઓન ફર્નિચર 1,640 and 820. Depreciation, sorry, debtors, asset side, debtors 33,600. એમાં તમે ટીક કરો છે બે નંબર 2,400 debtors first of all debtors bad debt
2400, balance 31,200 minus bad debt reserve 10%, 3,120, and outer column 28,080. અને બીજી એન્ટ્રી આપણે પ્રોફિટ એન્ડ લોસ ની ડેબિટ સાઈડ આપીશું જ્યારે પેલી બેડ ડેપ્ટ આવશે ત્યારે જે ટ્રાયલ બેલેન્સ માં તમને એક બેડ ડેપ્ટ રિઝર્વ આપી છે એની સાથે 6% ગવર્નમેન્ટ લોન 20,000 એસેટ સાઈડ 6% ગવર્નમેન્ટ લોન 20,000 તમે આ 20,000 નું 6% ઇન્ટરેસ્ટ ગણો તો 1,200 થાય પણ આમાં ઇન્ટરેસ્ટ તમને 800 આપ્યું છે નીચે જો એટલે આ ગવર્નમેન્ટ લોન માં ટિક કરો પહેલા ઇન્ટરેસ્ટ માં ટિક કરો એ આપણે ઇન્ટરેસ્ટ આવે ત્યારે એની રકમ લખીએ ક્રેડિટર્સ લાયબિલિટી સાઈડ 17,400 interest profit and loss ની credit side by interest 800 plus outstanding total interest થાય 20,000 ના 6% એટલે outstanding 400 total 1,200 એ ફાળો એટલે 800 and 400 bad debt reserve હવે profit and loss ની debit side 2 bad debt છે 2400 પ્લસ bad debt reserve એ છે 3120 એ બંનેનું ટોટલ 5520 માઈનસ bad debt reserve ટ્રાયલ બેલેન્સ 1800 અને હવે જે આવે એને 2:1 પ્રમાણે ફાળવી દેવાની એટલે એ આવશે 2,480 and 1,240. Then cash on hand asset side 9,100 and also outstanding interest 400 asset side 400 closing stock asset side department T television 60,000 and radio 48,000 and second entry જાય trading credit by closing stock 60,000 and 48,000 number 2 એ બેની એન્ટ્રી થઈ ગઈ 3 expenses outstanding એ જે ત્રણે ત્રણમાં આપણે આ પ્લસ કર્યા છે આ ત્રણે ત્રણની બીજી એન્ટ્રી પણ આવે liability side first of all outstanding expenses એમ અંડરલાઈન કરીને advertisement 2600 salaries 2400 and commission 3400 depreciation થઈ ગયો અને બાકીની વસ્તુ થઈ ગઈ ટોટલ કરીએ first of all trading account no total 6,48,000 and 3,40,000 648 340 difference 1,08,000 68,000
gross profit. Profit and loss in credit side by gross profit 1,08,000 and 68,000. Total 1,08,800 and 68,400. Difference 45,280. 45,280 and 36,640 to net profit. અહીંયા લાવીએ 45,280 and 36,640 એટલે આ ચાર અમાઉન્ટ નું ટોટલ બહાર જાય. આ ડિફરન્સ છે 1,61,920, 161,920, and finally total of the balance sheet 187,720. Thank you, friends.